હેલો વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ પટેલ સ્વાગત કરું છું તમારું આપણી MS વિઝન કોચિંગ ક્લાસીસ ઓફ પાલનપુરની અંદર. ચલો, કાલે આપણે ભણ્યા હતા નેક્સ્ટ એટલે કે આગલા વિડીયોમાં ભણ્યા હતા આપણે સંભાવનાની થિયરી, જેની થોડી સમજણ આપી હતી. આજે આપણે ભણવાનો છે પાસો. શું ભણવાનો છે? સિક્કો. શું ભણવાનો છે? સિક્કો. આના પછી ભણવાનો છે પાસો, એના પછી ગુણ, કેલેન્ડર, આ બધું ભણવાનું છે. થિયરી જ ચાલશે બેટા મસ્ત રીતે. જો તમે ભાઈ થિયરી સારી રીતે સમજી લેશો તો તમને સંભાવના સંપૂર્ણ ચેપ્ટર સાવ ઈઝી છે અને ઠોકડા એના 14 માર્ક્સ મળી જશે. તો ખાસ ધ્યાન આપજો ભાઈ. આપણા સંભાવના ચેપ્ટરની અંદર મેન ચેપ્ટરનો હીરો આ સૂત્ર કહેવાય. આ યાદ રાખી દેવાનું. સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ચલો, સિક્કાને કોઈ બે સિક્કો હોય એને આપણે આમ ઉછાળીએ તો એની બે જ બાજુ મળે. કાં તો એક બાજુ કાંટા મળે, કાં તો છાપ મળે. બે જ બાજુ મળે ને, પેલો વચ્ચે ઊભો થઈ જાય. રેર કેસમાં 100 વખત ઉલાળો ને તો એક જ વખત ઊભો થાય, એને ગણવાનું નહીં. સિક્કાને ઉછાળતા એના બે જ પાસું હોય, એક કાંટા અને એક છાપ, હેડ અને ટેલ, આ રીતના બોલતા હોય. ચલો, એનું એક યાદ રાખજો. આ એક લખ્યું છે મેં કે n વખત સિક્કાને ઉછાળતા મળતા કુલ પરિણામ. કેવા પરિણામ? કુલ પરિણામ 2n થાય. હવે આપણે લખીએ, સમજાઈએ કે જો તમે સિક્કાને એક વખત ઉછાળો, સિક્કાને એકવાર ઉછાળતા કેટલા પરિણામ મળે? જો તમે સિક્કાને ફક્ત એક જ વખત આમ ઉછાળો તો કેટલા પરિણામ મળે? એના માત્ર 2 પરિણામ. આપણને ખબર છે કે એના માત્ર 2 જ પરિણામ મળે. પણ 2 કઈ રીતે આયા? તો આ રીતે આયા. n વખત સિક્કાને ઉછાળતા મળતા કુલ પરિણામ બરાબર 2n. તો n શું બતાવે છે? કહીએ છે કોઈ મને? n શું બતાવે છે? n શું બતાવે છે? સિક્કાની સંખ્યા. n શું બતાવે છે? સિક્કાની સંખ્યા બતાવે છે. સિક્કાની સંખ્યા. ઓકે, તમે એક વખત સિક્કાને ઉછાળો તો કેટલી વખત સિક્કા ઉછાળ્યા અથવા કેટલા ઉછાળ્યા? સિક્કાને એક વખત ઉછાળો અથવા કેટલા? એક જ સિક્કો ઉછાળો, એક જ કહેવાય. તો અહીંયા એક વખત ઉછાળતા 2n, કારણ કે આપણું સૂત્ર શું હતું? 2n. તો 2n, તો આપણને જવાબ મળે 2, જે આપણને મોટે ખબર છે. ચલો, બીજો, સિક્કાને 2 વાર ઉછાળતા. 2 વખત જો તમે આમ સિક્કો ઉછાળો, પહેલી વખત, બીજી વખત, તો કેટલા પરિણામ મળે? સમજો, સિક્કાને એક વખત ઉછાળો એટલે કેટલા પરિણામ મળે? 2 મળે. કાં તો એક હેડ મળે અથવા ટેલ મળે. એટલે આને કહેવાય છાપ, આને કહેવાય કાંટો. કાં તો એક છાપ મળે અથવા કાંટો મળે. રાઈટ? આટલા સુધી કમ્પ્લીટ ખબર પડી. બીજી વખત ઉલાળો, સિક્કાને 2 વાર ઉછાળો અથવા 2 સિક્કા એક વાર ઉછાળો, કોઈ પણ કહેવાય. એક સિક્કાને 2 વાર ઉછાળતા અથવા 2 સિક્કાને એક વાર ઉછાળતા. આવું કે ને તો પણ સમજી લેવાનું. અને એમ પણ કહેવાય કે 2 સિક્કાને એક વાર ઉછાળતા. તમે 2 સિક્કાને એક વખત ઉછાળ્યો, એક બીજો સિક્કો ઉછાળ્યો, તો સિક્કા કેટલા ઉછાળ્યા? 2 ઉછાળ્યા. એક સિક્કાને પહેલી વખત ઉછાળ્યો અને બીજી વખત ઉછાળ્યો, તો કેટલા સિક્કા ઉછાળ્યા? સિક્કો એક ઉછાળ્યો પણ 2 વખત ઉછાળ્યો, એના 2 પરિણામ મળે ને. તો યાદ રાખવાનું, 2 વાર સિક્કાને ઉછાળો અથવા 2 સિક્કાને એક વાર ઉછાળો, એક જ જેવું થાય. તો અહીંયા પણ કેટલા પરિણામ મળે? 2n જેટલા. અને n એટલે કેટલી વખત તમે સિક્કા ઉછાળ્યા? તો અમે સિક્કા ઉછાળ્યા 2 વખત. તો અહીંયા 2 લખવાની. અને 2 એટલે 4 પરિણામ મળે. 4 પરિણામ મળે. કયા કયા 4 પરિણામ મળે?
એક કો તો બંને વખત છાપ મળે, કાં તો બંને વખત કાંટા મળે, કાં તો એક વખત છાપ મળે અને એક વખત કાંટો મળે. એટલે પહેલી વખત છાપ મળે અથવા પહેલી વખત છાપ મળે અને બીજી વખત કાંટો મળે, અથવા એમ થાય પહેલી વખત કાંટો આવી જાય અને બીજી વખત છાપ મળે. આ 4 પરિણામ મળે આપણને. એક વખત ઉલાળો છાપ મળે, બીજી વખત છાપ આવી શકે. એક વખત ઉલાળો છાપ આવે, બીજી વખત કાંટો પણ આવી શકે. પહેલી વખત કાંટો આવે, બીજી વખત છાપ આવે, એવું બંને વાર કાંટા આવે. થાય ને, આપણે મેચ રમતા કોઈ ટોસ ઉલાળતા હોય તો એ સિચ્યુએશન થાય. 4 પરિણામ મળે. હવે આગળ ત્રણ વખત સિક્કાને ઉછાળવા. 3 વાર સિક્કાને ઉછાળતા અથવા 3 સિક્કાને એક વાર ઉછાળતા. 3 સિક્કાને એક વાર ઉછાળતા. તો કઈ રીતે તમે ઉછાળો 3 સિક્કાને? 1, 2 અને 3 છે કે નહીં? બસ, તો સમજો આપણું પાસે સૂત્ર શું હતું કે સિક્કાને ઉછાળો તો કુલ પરિણામ કેટલા મળતા હતા? તો 2 ની n ઘાત જેટલા મળતા હતા. 2 ની n ઘાત જેટલા. તો 2 ની કેટલી વખત સિક્કા છે? અહીંયા સિક્કા કેટલા છે? 3. તો અહીંયા આવે 3. તો 2 નો ઘન કેટલો થાય? 8 પરિણામ મળે. કેટલા પરિણામ મળે? 8 પરિણામ મળે. ચલો, એવી રીતે કહ્યું હોય કે 5 વખત સિક્કાને ઉછાળો તો 2 ની 5 ઘાત કેટલી થાય? 2 ની 5 ઘાત થાય અને ગણી લેવાની, 2 વડે ગણી લેવાની. 2 એકા 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. તો અહીંયા 32 છાપ, 32 પરિણામ મળે. મળે કે ના મળે? હા, એ જ રીતે ચલો હવે અહીંયા 8 પરિણામ, પણ 8 કયા કયા મળે? તો આ જુઓ, અને 3 યાદ રાખવાના. પહેલી વખત તો HT મળે, યાદ રહેશે. બીજી વખત પણ HH, TT, HT, TH, આ પણ યાદ રહેશે. પણ હવે યાદ રાખવાનું આની અંદર એક શોર્ટ રીતે 3 પરિણામ મળે. 3 સિક્કા ઉછાળો એટલે કાં તો 3 વખત છાપ, છાપ, છાપ મળે. 3 વખત છાપ, છાપ અને છાપ, અથવા 3 વખત કાંટો, કાંટો, કાંટો મળે. હવે શું કરવાનું? પાછળથી એક કાંટાને એડ કરી જવાનું. એટલે એક કાંટાને આગળ 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 લાવવાનું. પહેલી વખત તમે કાંટો લાવો, ચલો અહીંયા H, છાપ, છાપ. પણ બીજી વખત અહીંયા શું ઉમેરવાનો? કાંટો ઉમેરવાનો. શું ઉમેરવાનું? બીજી વખત કાંટો પહેલા આટલે આવે. હવે આગળ આ કાંટો હવે અહીંયા આવશે. એક વખત છાપ, બીજી વખત છાપ, પાછળ. પણ આ કાંટો અહીંયાથી હવે વચ્ચે આવશે. વચ્ચે આવ્યો. હવે આ કાંટો પહેલા સ્થાને આવશે. એટલે કાંટો, પાછળ, છાપ, છાપ. સમજો, પહેલા 3 છાપ હતી, પાછળથી કાંટો એડ થયો, ફરીથી કાંટો બીજા સ્થાને એટલે વચમાં આવ્યો, ફરીથી એ કાંટો હવે આગળ અહીંયા આવશે, તો આ કાંટો આગળ આવ્યો. એ જ રીતે અહીંયા પણ કરવાનું. શું છે અહીંયા? તો અહીંયા પહેલા 2 કાંટા કરી દેવાના, પાછળ છાપ એડ કરવાની. તો અહીંયા આપણે છાપ એડ કરી. હવે કાંટો, આ છાપ રહી અહીંયાથી અહીંયા આવશે. પાછળ કાંટો. હવે આ છાપ રહી ને એ અહીંયા આગળ આવશે, અહીંયાથી અહીંયા આવશે. અને પાછળ 2 કાંટા. એટલે એક સ્ટેપ આગળ આવે. આ રીતનું યાદ રાખી દેવાનું. સિક્કામાં ફક્ત 3 જ પરિણામ યાદ રાખવાના. કદાચ એમ એવી રીતના પૂછે કે કોઈ સિક્કાને 6 વખત ઉલાળતા કેટલા પરિણામ મળે? તો યાદ રાખવાનું 2 ની 6 ઘાત જેટલા. 2 ની 6 ઘાત જેટલા. બસ આ આપણો જવાબ. આગળ હવે પાછો. ચલો હવે આપણે ભણી રહ્યા છીએ પાસો. હવે પાસો હોય ને, આ રીતનો પાસો હોય.
આ રીતનો પાસો હોય અને ડાયસ કહેવામાં આવે ઇંગ્લિશમાં, ડીઆઈસી ડાયસ. હવે પાસો, પાસાને કુલ બાજુઓ કેટલી હોય, કુલ એની ફલક કેટલી હોય, તો કુલ પાસાને 6 ફલક હોય, એટલે કે 6 બાજુઓ હોય. તો આ જે 6 બાજુઓ રહી ને એના ઉપરથી આપણે આ સૂત્ર નક્કી કર્યું કે n વખત પાસાને ઉછાળતા મળતા કુલ પરિણામ 6 ની n ઘાત. કેટલા? 6 ની n ઘાત. તમે એક વખત પાસો આમ ઉલાળો તો શું મળે? 1 મળે, 2 મળે, 3 મળે, 4 મળે, 5 મળે, 6 મળે, એટલે કુલ 6 પરિણામ શક્ય છે. પણ 2 પાસાને ઉડાડો તો કેટલા પરિણામ મળે? ભેગા 2 ને ઉડાડો કાં તો 1 અને 6 મળે, 2 અને 6 મળે, 3 અને 6 મળે, 4 અને 6 મળે, 5 અને 6 મળે. કોઈક વાર બંનેમાં એક એક આવી જાય, જેમ આપણે લૂડો ગેમ રમીએ છીએ ને, એ લૂડો ગેમ એ જ પાસો એમાં કેવું આવે છે એ જ સિસ્ટમમાં. ચલો આપણે અહીંયા લખીએ કે n વખત પાસાને ઉછાળતા. સોરી 2 વખત, એક પાસાને 2 વાર ઉછાળતા અથવા 2 પાસાને 1 વાર ઉછાળતા. એક પાસાને 2 વખત ઉછાળો અથવા 2 પાસાને 1 વાર ઉછાળતા કેટલા પરિણામ શક્ય છે? કેટલા પરિણામ શક્ય છે? તો અહીંયા 2 પાસાની વાત થાય છે. તો આ n એટલે શું થાય? n એટલે પાસાની સંખ્યા. પાસાની સંખ્યા. અહીંયા આપણે કેટલા પાસા ઉછાળવાની વાત થઈ છે? તો કે 2 પાસા. તો 2 પાસા ઉલાળવાના હોવાથી કેટલા પરિણામ મળે? 6 ની n ઘાત જેટલા. 6 ની n ઘાત જેટલા. 2 પાસા ઉછાળવાના હોવાથી n બરાબર 2 અને 6 નો વર્ગ કેટલો થાય? 36. તો કુલ 36 પરિણામ મળે. સમજણ પડે છે આટલા સુધી? પાસાના કેટલા પરિણામ મળે? 36 પરિણામ મળે. ચલો આગળ. હવે તમને એક શોર્ટ રીત આપું. એની અંદર યાદ રાખવાનું, જે સ્પર્ધાત્મક પરીક્ષા નોકરીની જે તૈયારી કરતા હોય ને વિદ્યાર્થીઓ, એમની પાસે આવી શોર્ટ રીતો બહુ હોય. એ શોર્ટ રીતથી જ વધારે કરતા હોય. તો તમને એક રીત શીખડાવું, એને યાદ રાખવાનું. હા, આપણે એક ત્રિકોણ દોર્યું. શું દોર્યું? ત્રિકોણ. પૂરું ત્રિકોણ દોરી લઈએ. હવે આ વચ્ચેનો ભાગ રહ્યો ને, અહીંયા સરવાળો આવે, અહીંયા શક્ય પરિણામ આવે. ચલો અહીંયા આપણે લખવાની સ્ટાર્ટ કરીએ 2 થી. અહીંયા હું લખવાનું સ્ટાર્ટ કરું 2 થી. 2, 3, 4, 5 અને 6. અહીંયા વચ્ચોવચ 7 આવે. અહીંયા શું આવે? 7 આવે. વચ્ચે કેટલા લખવાના? 7 લખવાના. અહીંયા 8, અહીંયા 9, અહીંયા 10, અહીંયા 11 અને અહીંયા 12. 12 સુધી જ આવે. 12 સુધી કેમ આવે? કારણ કે 6 છેલ્લે 2 વખત તમે ઉછાળો અને બંને જગ્યાએ 6 આવી જાય ને ત્યારે 12 થાય. પછી 6 અને 7 તો આવતા જ નથી. એટલે કે 2 પાસાને ઉછાળતા મળતા અંકોનો સરવાળો. એક વખત 6 આવી, બીજી વખત 6 આવી તો 6 ને 12 થયા. એક વખત 6 આવી, બીજી વખત 5 આવે તો 11 થયા, તો 11 પણ છે. કોઈક વાર બંને વખત એક આવી જાય, એટલા માટે 2 છે. પણ ક્યારેક ખાલી 1 આવે ને આગળ બીજા પાસા ઉપર 0 આવે, એવું શક્ય ખરું? શક્ય જ નહીં. એટલા માટે આને 2 લેવામાં આવ્યો. 2 થી સ્ટાર્ટ થાય અને 12 એનો એન્ડ થાય. હવે અહીંયા લખવાના, અહીંયા 5 લખી દેવાના, આ લાઈનમાં 5 લખી દેવાના. 1, 2, 3, 4, 5. આ લાઈનમાં પણ સીધા એ રીતના જ લખી દેવાના. આવું એક જ પરિણામ મળે. 1, 2, 3, 4, 5. અહીંયા લખવાના 6.
આજે રે ને અહીંયા ખાસ ખબર રાખવાની, અહીંયા 7 ની 6 ની જોડી આવે, 7 અંદર આવે અને 6 બહાર આવે. હવે આ જે બહાર રહ્યા ને એને શું કહેવાય? શક્ય પરિણામ. બહાર રહ્યા એને શું કહેવાય? શક્ય પરિણામ. આ શક્ય પરિણામ. આ બહાર રહ્યા એને શક્ય પરિણામ, આને પણ શક્ય પરિણામ. જ્યારે અંદરના ભાગમાં જે છે, અંદરના ભાગમાં જે છે એને કહેવાય સરવાળો. એને શું કહેવાય? સરવાળો. શું કહેવાય? અને સરવાળો. સમજણ પડે છે? આ ફક્ત યાદ રાખી દેવા. તમને હું એના થોડા દાખલા આપું છું, પછી તમને ખબર પડશે કે આ શું કહેવા માંગે છે. આ લોકો પર ચલો એકવાર સમજાવું છું. એવું કહેते કે ભાઈ ચલો બે પાસાને ઉછાળતા સરવાળો 7 મળે એવા શક્ય પરિણામ કેટલા? તમે બે પાસાને ઉછાળો એટલે કુલ પરિણામ કેટલા મળવાના છે? કુલ પરિણામ કેટલા મળવાના છે? 36. તો 36 માંથી 2 નો સરવાળો 7 થતો હોય એવા અંક આવે તમારા પાસા પર કે જેમનો સરવાળો 7 થતો હોય એવા કેટલા આવે? કેટલી વખત એવા શક્ય પરિણામ કેટલા? કયા કયા એવા આંકડા આવે કે જેનો સરવાળો 7 થતો હોય? તો એવા કુલ 6 આંકડા આવે. કેટલા આવે? 6 પરિણામ આવે. મેન આ જ મહત્વનું. પરિણામ કેટલા? એ જ મહત્વનું છે. કેટલા પરિણામ આવે? 6 પરિણામ એવા આવે કે જેનો સરવાળો 7 થતો હોય. તો શું લખવાનું? સંભાવનાનું સૂત્ર શું હતું આપણું? કે સંભાવના બરાબર શક્ય પરિણામ. બે પાસાને ઉછાળતા સરવાળો 7 મળે એવા શક્ય પરિણામ કેટલા? તો શક્ય પરિણામ, આ શક્ય પરિણામ બહારના ભાગમાં રહ્યા એ 6 અને આ અંદરના ભાગમાં રહ્યા ને એ સરવાળો. તો સરવાળો 7 મળે એવા શક્ય પરિણામ 6 છે ને. તો કુલ શક્ય પરિણામ 6 ભાગ્યા કુલ પરિણામ 36. આ મેં સૂત્ર અહીંયા લખ્યું. હવે છાયો 36, તો 6 જતા રહ્યા તો શું વધ્યું? 1 ભાગ્યા 6. ચલો આવા થોડા દાખલા લખાવો. તમને અહીંયા નહીં જ આ થોડું સાફ કરી. ચલો આગળ. હવે તમને કહ્યું કે પ્રશ્ન લાવું. બે પાસાને એક સાથે ઉછાળતા બંનેનો સરવાળો 8 આવે એની સંભાવના કેટલી? બે પાસાને આપણે ઉછાળવાના છે. સરવાળો કેટલો આવવો જોઈએ? 8 આવવો જોઈએ. તો આની અંદર જુઓ સરવાળો કયો છે? તો સરવાળો 8. જો સરવાળો 8 આવે એની શક્ય પરિણામ કેટલા છે? 5. સંભાવનાનું સૂત્ર લખી દેવાનું છે. સંભાવના અપરિયુત શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો હવે શક્ય પરિણામ કેટલા છે? તો કે શક્ય પરિણામ કે જેનો સરવાળો 8 આવે, જેનો સરવાળો 8 આવે એવા શક્ય પરિણામ માત્ર 5 જ છે. કયા છે? 5. તો કે શક્ય પરિણામ 5. બે પાસાને એક સાથે ઉછાળતા, બે પાસાને એક સાથે ઉછાળતા તો કુલ પરિણામ કેટલા મળશે? તો બે પાસા ઉછાળવાના હોવાથી કુલ પરિણામ આપણે લખતા હતા ને 2 ની n ઘાત, એટલે 6 ની n ઘાત પાસા માટે 6 ની n ઘાત, તો 6 ની 2 ઘાત, કારણ કે 2 વખત ઉછાળવાનો હોવાથી 36 મળે. તો કુલ પરિણામ યાદ જ રાખવાનું 36 જ આવે બે પાસાના. એ તમારે બે પાસા સુધી જ આવે, ક્યારેય 3 પાસા સુધી આવતું નથી. તો કુલ પરિણામ 36 મળે. આ આપણી સંભાવનાનો જવાબ પૂરો. બસ આટલો દાખલો આવે. સાવ સરળ. એ જે છે ને, ચલો એક સિક્કાનો દાખલો લઈએ. સિક્કામાં એવું હતું કે સિક્કાને 2 વાર ઉછાળતા છાપ આવવાની સંભાવના કેટલી? ચલો એ લઈ લઈએ. કોઈ એક સિક્કાને 2 વાર ઉછાળતા છાપ આવવાની સંભાવના કેટલી? પેન લઈ દઉં. સિક્કાને
બે વાર ઉછાળતા છાપ આવવાની સંભાવના સિક્કાને બે વાર ઉછાળતા છાપ આવવાની સંભાવના કેટલી? તો સિક્કાને કેટલી વખત? બે વખત ઉછાળવાનો છે એટલે ચાર પરિણામ મળે. કયા કયા મળે? એક HH, HT, TH and TT. આ ચાર પરિણામ મળે. આ યાદ જ રાખી દેવાનું, સિક્કાને યાદ જ રાખી દેવાનું. હવે સિક્કાને બે વાર ઉછાળતા છાપ આવવાની સંભાવના કેટલી? એટલે બે વાર ઉછાળતા કુલ પરિણામ કેટલા આવવાના છે? સંભાવના એટલે કુલ પરિણામ પહેલું પૂછશે. કુલ પરિણામ કેટલા છે? તો કુલ પરિણામ છે અહીંયા 4. હવે શક્ય પરિણામ કેટલા છે? કે જેની અંદર એક વખત પણ છાપ હોય કે બે વખત પણ છાપ હોય, પણ છાપ આવી શકે. 4 માં એવા કેટલા પરિણામ કે જો છાપ આવવાની સંભાવના છે? તો જો આ રહ્યું, અહીંયા બે વખત છાપ છે, અહીંયા એક વખત છાપ, અહીંયા પણ એક વખત છાપ, અહીંયા છાપ નથી આવતી. તો છાપ ના આવે તો કેટલા પરિણામ મળે? 3 પરિણામ મળે. શક્ય પરિણામ 3. તો આપણી પાસે સંભાવનાનું સૂત્ર શું હતું? કે સંભાવના બરાબર શક્ય પરિણામ. તો શક્ય પરિણામ કેટલા છે? જો સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ, એટલે શક્ય પરિણામ 3 ભાગ્યા કુલ પરિણામ 4. આ આપણે શું થઈ? સંભાવના. આ યાદ રાખવાનું. જ્યારે દાખલા આવશે ને ત્યારે તમને ખબર પડશે, અત્યારે વધારે સમજણ નહીં પડે. પણ એકવાર દાખલા સ્ટાર્ટ થવા દો. આ ખાલી થિયરી સમજાવું છું. થિયરી સાથે તમને થોડું બેઝિક સમજાવું છું. ઓકે, ચલો આગળ. હવે